જે કહેવાય લઘુગ્રંથિને માટેના જે છે એમના એવા નિર્ણયો આપી દેતા હોય છે, એવા નિર્ણયો સોંપી દેતા હોય છે. હવે આપણે આગળ વાત કરીએ મિત્રો, તો સૌથી સળગતો ટોપિક કહેવાય, આજીવનથી સળગતો ટોપિક અત્યારે ચાલી રહ્યો છે, રિઝર્વેશન. No role in Tamil Nadu government quota decision, central panel Supreme Court Lee had challenged 69% છે રિઝર્વેશન, એના પર આખી વાત કરવામાં આવી છે. તો હવે આપણે એને જોઈએ કે આ જો તમે શેના આધારે આપવામાં આવ્યો છે એમને, તો ભાઈ જો તમે the center was responding in a petition challenging the constitutionality of the Tamil Nadu backward classes, scheduled caste and scheduled tribes reservation of seats in educational institute and the appointment of post in the service under the State Act 1993 which provides 69% reservation in the state. એટલે કે 69% એમને મળતું હોય છે, એના ઉપર આખી વાત કરવામાં આવી છે. નોકરીમાં બધામાં એમને જે રિઝર્વેશન મળે છે એના વિશે વાત કરવામાં આવી છે. The inclusion of exclusion of any caste or community in the state list of SCBC is a subject matter of the state government and government of India has no longer role in the matter. The center state 32 page affidavit. એટલે ભાઈ કે SCBC જે છે એના એ SCBC જે છે એના માટે કેવું હતું મિત્રો કે ભાઈ એમના કોટો જે છે એમની જ્ઞાતિમાં કોણ આવે સમજો તમે, ગુજરાતની અંદર ને અમુક જ્ઞાતિ જે છે ફોર એક્ઝામ્પલ ચૌધરી પટેલ, તો એ ગુજરાતમાં SCBC માં આવે છે પરંતુ સેન્ટરના SCBC ના લિસ્ટમાં આવતા નથી. એટલે ગવર્નર અમુકને રિકમેન્ડેડ કરતા એ બધી ચર્ચાઓ હોય છે, એના વિશે આજે વાત કરવાના છીએ, ચિંતા ના કરો હમણાં થોડી જ વારમાં. ઓકે, તો આપણે હવે આગળ જઈને વાત કરીએ કે ભાઈ શું કહે છે. નો રોલ ઓફ તમિલનાડુ ગવર્નમેન્ટ કોટા ઇન ડિસિઝન. હવે તમિલનાડુના આજે આખું છે એના પર પ્રશ્ન છે. હવે 50% લિમિટેશન ઓફ કોટાની વાત છે. પછી ઇન્દિરા સહાની કેસ, તમે જાણો છો કે મંડલ કેસ અથવા 1992 નો ઇન્દિરા સહાની કેસ, જેને ફેમસ નામ મંડલ કેસ કહે છે, કારણ કે મંડલ કમિશનના ભલામણના આધારે બીપી મંડલ બિહારના શું રહી ચૂક્યા છે, રાજ્યપાલ રહી ચૂક્યા છે, તમે જાણતા હશો. તો એ બીપી મંડલ જે છે એમની ભલામણના આધારે કરવામાં આવ્યું, તેના પર કેસ થયો હતો કે ભાઈ શું કીધું કે 50% થી વધારે રિઝર્વેશન વધવું જોઈએ નહીં. 50% જે છે એની ક્રોસ લિમિટ, સીલિંગ લિમિટ આપી દીધી છે, એ વધવી જોઈએ, પણ એના માટે અલગ અલગ છે. હવે સેન્ટર હર્સ ઓફ અપ્રોચ, ઓકે, SCBC ની સ્ટેટસ સેન્ટર લિસ્ટમાં અલગ અલગ હોય છે, બંને સ્ટેટ અને સેન્ટરમાં. હવે 102 માં સુધારા 2018 માં સ્ટેટ અને સેન્ટર બંને અલગ અલગ લિસ્ટ બનાવશે, બરાબર. અને 342 એ જે છે રાષ્ટ્રપતિ રાજ્યપાલ સાથે પરામર્શથી જ કોઈ વ્યક્તિને SCBC માં વ્યક્તિને અહીંયા કાસ્ટ હશે, જ્ઞાતિને SCBC માં સમાવેશ કરાવશે. હવે SCBC માં બધામાં એક પ્રશ્ન હજુ પણ એક છુપાઈ રહે છે કે અત્યારે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમારે કાસ્ટ બેઝ વાત નથી કરવી, અમારે કાસ્ટિઝમ સિસ્ટમથી દૂર થવું છે. પણ એ પાછો પ્રશ્ન આવી જાય કે જે વ્યક્તિ પોતાની કાસ્ટ નથી કહેવા માંગતો, મારા ફોર એક્ઝામ્પલ હું પટેલ કૃણાલ મારું નામ છે, પણ હું મારું નામ કૃણાલ જ લખાવવા માંગતો હોય અને મારી ઇન્ટરકાસ્ટ સાથે કે મારે ઇન્ટરકાસ્ટ કે સબ કાસ્ટ સાથે કે એના સાથે હું કોઈ પણ પ્રકારને સંબંધ રાખવા નથી માંગતો, તો હું કયામાં સમાવેશ કરીશ? મને જનરલમાં સમાવેશ કરવાનો, કારણ કે મારા જેવા લોકો આ દેશની અંદર બહુ ઓછા છે કે જે માત્ર ને માત્ર કોઈ પણ પ્રકારની જ્ઞાતિમાં કે એમાં માનતા ન હોય. ઉદાહરણ આપી દઉં છું. તો શું અહીં પ્રશ્ન પાછો મારી સામે ઊભો થઈ જાય છે કે નહીં મિત્રો? કે કૃણાલભાઈ તમારી સામે જ પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ તમને શેમાં ગણવા, જનરલમાં ગણવા? કારણ પાછું એ પણ થાય કે માને એક રિઝર્વેશન મળવું જોઈએ, જેના કારણે ઘણા બધા લોકો છે જ્ઞાતિ કરતા ઉપર આવે, કાસ્ટિઝમ જે કહેવાય એમાં ઘટાડો થાય. અને આ બધું ઘણા બધા આજુબાજુના તર્ક છે. ઓકે, આ કેવું છે, તર્ક વિતર્કનો પ્રશ્ન છે આખો. 342 રાષ્ટ્રપતિ રાજ્યપાલ સાથે પરામર્શ કરીને જ કોઈ વ્યક્તિને SCBC માં સમાવશે, એ પણ આપણે વાત થઈ ગઈ. હવે આપણે આગળ જઈએ તો કે એનાલિસિસ આપણું પોતાનું કરે. ભાગ 16 માં શું છે, SC અને ST જે છે કેન્દ્ર અને રાજ્ય બંનેને આરક્ષણ બાબતે કાયદો બનાવી શકે છે. શું 15 માં ને ભાગ 16. હવે 15(4) અને 16(a) જે છે એની અંદર શું કીધું, રાજ્ય અને કેન્દ્ર સરકાર સરકારી નોકરીમાં SC અને ST માટે સંખ્યાના આધારે અનામતની જોગવાઈ કરી શકે છે. હવે ભાગ 16 ની આ બીજો ભાગ હશે મિત્રો. ઓકે, 77 પર ધારા 16(4)(a) નોકરીને પ્રમોશન આપવા માટે આરક્ષણ કરી શકે છે. 85th ના અંતર્ગત શું છે, બંધારણ સુધારા 2001 માં 4(a) ની અંદર સુધારો કર્યો છે કે પરિણામી વરિષ્ઠતાના બાબતે SC અને ST માટે આરક્ષણ વરિષ્ઠતાના આધારે. અને 81 માં શું કીધું, 2004(b) ઉમેર્યો પાછળ એની અંદર. હવે આ બધા આર્ટિકલ ઉમેર એક કરી, પહેલા નોકરીમાં પ્રમોશન આપ્યું, પછી વરિષ્ઠતાના પ્રમોશન આપ્યું, પછી બેકલોગની વાત કરી દીધી થોડી કે ભાઈ એમનું જો એટલે કે ધીમે ધીમે કે ભાઈ 50% ની સીલિંગ ભલે ક્રોસ કરી જાય છતાં પણ એમને આરક્ષણ મળી શકશે. ક્યારે? તો જે
અંતરનું બાકી હોય, ઇન્ટર જે કહેવાય સબ એમની અંદરનું ભાગ, એની અંદર જો બાકી હોય તો 50 ની સીલિંગ પૂરી કરી દે. હવે 80 ના કોટાની 7 સીટો છે પણ 7 ભરાઈ જાય, 5 ભરાઈ હોય એટલે નેક્સ્ટ ટાઈમ એની 2 વધારે જ આપવી પડે પ્લસ. પરંતુ આપણે એક આર્ટિકલ છે એનું કોઈ માંગ રાખતા નથી, એ પણ તમને જોઉં છું. જો 335 જે છે એના આરક્ષણમાં વહીવટી ગુણવત્તાના ગુણધર્મો ધ્યાનમાં લેવા, ગુણવત્તાના, તો એનું કંઈ આપણે ધ્યાન આપતા નથી. આપણે શું કરીએ છીએ, જેમ સેમ બધું જવા જ દઈએ છીએ, એટલે ગુણવત્તાને ધ્યાનમાં નથી આપતા. એટલે આવો અત્યારે હાલ બનાવ બનવો એ જ મોટી વાત થઈ જતી હોય છે. ખ્યાલ આવે તમને? પછી આ 103 માં સુધારા અંતર્ગત શું છે, ઈડબ્લ્યુએસ આપવામાં આવ્યું છે, ઇકોનોમિકલ વીકર સેક્શન ને નોકરી અને બંનેમાં. 330 અને 32 માં શું વાત કરે છે, એસસી ને એસટી માટે સંસદ અને રાજ્ય વિધાનસભામાં અનામત આપવામાં આવી છે. પણ કઈ રીતે? વસ્તીના આધારે આપવામાં આવે છે. ગુજરાતની અંદર જે છે એ 7% જ આપવામાં આવે છે, પણ સેન્ટરમાં 15% જેટલી એસસી લોકોને આપવામાં આવે. કેમ? કારણ કે ગુજરાતમાં એસસી કોમ્યુનિટી જે છે એની વસ્તી ખૂબ જ ઓછી છે, એટલે 7% જેટલી જ છે એટલા માટે. હવે 243 ની દરેક પંચાયતમાં એસસી ને એસટી ને આરક્ષણ આપવાનું. 233 માં શું કહે છે, એસસી ને એસટી ને નગરપાલિકામાં પણ આરક્ષણ આપવાનું. અને આ મેં કીધું વહીવટી ગુણધર્મોને ધ્યાનમાં લેવા. એટલે આટલી વસ્તુ ખૂબ જ અગત્યની છે. હવે ઇન્ડિયા to gift 2 lakhs in vaccine does not does to UN peacekeepers. अब समझो, अपने घर में खाने का खाना नहीं है पूरा और दूसरे को बांटने चले हैं. આવી વાત અહીંયા થઈ રહી છે. જયશંકર calls for an end to vaccine nationalism. ઓકે, એટલે કે હવે આ તમે જુઓ, યુનિયન મિનિસ્ટર શું કહે છે કે પીસ કીપિંગ, યુએન પીસ કીપર તરીકે શું કરશે ભાઈ, ભારત એટલે શાંતિ દૂત એક પ્રકારે એવું કહી શકાય કે શાંતિમાં માનનાર વ્યક્તિત્વ તરીકે તે શું છે કે ભારતે જાહેર કરી દીધું કે અમે 2 લાખ વેક્સિન જે છે યુનાઇટેડ નેશનને આપીશું. હવે શું કહે છે, કાઉન્સિલ ડિબેટ ઓન ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રિઝોલ્યુશન 2532/2020 passed last year, noting the impact of COVID-19 globally and calling for the cessation of hostilities around the world help combat the pandemic. The debate was attended by the foreign minister at the UNSC member countries. એટલે આ બધી વાત કરી છે 2 લાખ. જયશંકર સાહેબ જે છે વિદેશ મંત્રી, એમને વાત કરી છે. ભૂતકાળની અંદર આપણા રાજદૂત રહી ચૂક્યા છે, એમ્બેસેડર આપણા. ઓકે, આ બધી વાત કરી છે. મિનિસ્ટર had already sent vaccine to 25 country under its વેક્સિન મૈત્રી પ્રોગ્રામ. વેક્સિન મૈત્રી પ્રોગ્રામ પણ એક શરૂ કર્યો છે, એટલે તમે સારું કરી શકો છો. આવું લખવું હોય તો તમારે કોઈ જગ્યાએ કે 25 દેશોમાં મોકલ્યો છે આપણે, અને 49 જેટલી કંપનીમાં સપ્લાય કરશે ભવિષ્યની અંદર. બીજા until February 9 India had supplied G27 એટલે ખાસ 62.7 લાખ જેટલી જે છે મોકલાવી છે, અને 167 લાખ of its vaccine as a gift. 167.7 લાખ જેટલી તો વેક્સિન ગિફ્ટ તરીકે મોકલાવવાની વાત કરી છે. હવે સમજો the reminder being sent on commercial terms. Minister of State for Health Ashwini Choube told Parliament last week. એટલે ભાઈ લાસ્ટ વીક ની અંદર કીધું હતું. એટલે આ બધું કેવું છે કે સિમ્પલી વસ્તુ છે કે સારા સંબંધ ભારતની અંદર યુનાઇટેડ નેશનમાં પરમેનન્ટ સ્થાન મેળવવા માંગે છે. તમે આનું તો આખું ભણશો તો તમને ખબર પડશે કે બધી કોફી કેનનની બધાની જે છે ફોર્મ્યુલા એના પર પણ ક્યારેક વાત કરવી રહે તો ભાઈ આ શું કહેવા માંગે છે, શું છે એ બધું. ઓકે, એટલે તમને ખ્યાલ આવે. પણ એટલું બધું કહીએ હજી પણ મળી શકે એમ નથી, પણ એક સારું કામ કરવા જઈ રહ્યો છે. પણ પહેલા ભારતની અંદર જેમ વાત છે એટલી મોકલાવે તો સારું રહે કે ભાઈ આપણું જે છે એ જલ્દીથી કવર થઈ શકે. એટલા જ માટે ફ્રી માર્કેટનો એક સમજો તમે આર્ટિકલ પણ આપણે આગળ લીધો છે કે ભાઈ મુક્ત બજાર રાખવું જોઈએ આના માટે પણ. એટલે આ બધા જે છે એ વાત કરે છે. પછી જો તમે આ બીજો એક આર્ટિકલ સમજવાનો છે કે ડોન્ટ સર્ટિફાઈ કી બિલ્સ એઝ અ મની બિલ્સ, કોંગ્રેસ રાઇટ્સ ટુ ઓમ બિરલા. હુ ઇઝ ઓમ બિરલા? ઓમ બિરલા ઇઝ અ સ્પીકર ઓફ લોકસભા. તો કોણ છે? સ્પીકર છે, આપણા અધ્યક્ષ છે. હવે તમે આમને જુઓ, જયરામ રમેશ અપીલ્સ ટુ સ્પીકર નોટ ટુ બાયપાસ રાજ્યસભા. આ જયરામ રમેશ એમના માટે કોમેન્ટ મરાય છે, તમને ખબર હશે. તો ઇન્દિરા ગાંધી જેવા દેખાય છે એટલા માટે કોંગ્રેસમાં છે. અને આપણી સૌથી વધુ ફેમસ કેમ થયા વધારે પાછા? કારણ કે એમને અમિત શાહ સાથે એક ડિબેટ કરી 2014 કે 19 ની આસપાસ, ત્યારથી થોડા ફેમસ વધારે થયા હતા અને બહુ સારી એવી ડિબેટ એમને કરી હતી. જયરામ રમેશ એટલે બહુ સિનિયર નેતા કહેવામાં આવે છે કોંગ્રેસના અને ભારતના પણ. તો એમનું આ શું કહેવું છે કોઈ થાય છે કેવું, તમે આને આખી ફોર્મ્યુલા સમજો. એક મિનિટ કે ભાઈ કોઈ પણ બિલ જે છે 114 અંતર્ગત જે છે મની બિલ જાહેર કરી દેવામાં આવે, સામાન્ય બિલને. તો આ પાર્લામેન્ટરી પ્રોસિજર પર એક ક્વેશ્ચન માર્ક ઉભો કરે છે. કેમ? કારણ કે કોઈ પણ બિલ છે તો એને લોકસભાની અંદર તો સારી બહુમતી પસાર થાય. એટલે લોકસભામાં તો જનરલી જે પાર્ટી રૂલિંગ હોય એની બહુમતી છે આરામથી પાસ કરી શકશે.
નરેન્દ્ર અત્યારે હાલ બીજેપી છે તેની પાસે તમે 273 પ્લસ સીટ્સ છે, ઇટ ઇઝ ઓકે. હવે થાય છે કેવું કે રાજ્યસભાની અંદર હવે મની બિલ થઈ જાય તો એને શું થાય કે 14 દિવસની અંદર પસાર કરી દેવા પડે. એટલે કે સામાન્ય બિલ જે છે, જે પણ બિલ પાસ કરાવવું હોય એટલે ઝડપી પ્રોસેસ કરવા માટે કોઈ વાંચન નહીં, કંઈ પણ નહીં, એના માટે શું છે ડાયરેક્ટ એને મની બિલ જાહેર કરી દે છે અને પછી એ બિલ પસાર કરી દેવામાં આવતા હોય છે. તો આ એક પ્રશ્ન ઊભો કરી દે છે, કારણ કે રાજ્યસભાની અંદર શું છે કે ભાઈ સરકાર કોઈ પણ નહીં હોય બને ત્યાં સુધી, પણ એટલી બધી રાજ્યસભામાં એમની બહુમતી હોતી નથી. એટલે માટે અહીંયા પ્રશ્ન ઊભો કરી દે છે કે દરેક બિલને શું મોસ્ટ ઓફ મની બિલ કરીને ઝડપી પાસ કરી દેવા જરૂરી છે. તો આ એક પ્રકારે ગેરસંવિધાનિક કહી શકો, એના કરતા વધારે તમે આને શું કહી શકો છો, ગેર લોકતાંત્રિક તમે કહી શકો છો પદ્ધતિ. કેમ? કારણ કે ભાઈ તમે હવે સમજો વસ્તુને કે સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈ પણ બિલને મની બિલ કહી દેશો એટલે 14 દિવસની અંદર રાજ્યસભામાંથી પસાર કરવું જ પડશે, નહીતર પછી કઈ વાંધો નહીં, અમે પણ તમે પણ જેવી પરિસ્થિતિ આવીને ઉદ્ભવી જશે. એટલા માટે અમે તમને વાત કરીએ છીએ વારંવાર કે ભાઈ હા ખરેખર જરૂરી છે આ વસ્તુ. ચાલો હવે તમને મિત્રો એટલે અહીંયા વાત કરી છે બધી સેશન ઓફ પાર્લામેન્ટ ઇન ધ રિસેસ and will resume on 8 March. The Rajya Sabha has limited power to legislate on the money bill. The Lok Sabha is free to accept or reject commitment made by the Rajya Sabha on the money bill. એટલે ભાઈ એક્સેપ્ટ કરો રિજેક્ટ કરો એમની મરજીની વાત છે. હવે તમે 110 ના અંતર્ગત માફ કરજો. રાજ્યસભા ચીફ whip the Congress Jairam Patel said, I am writing to you where you were in advance to humbly request you not to certify any of the bill or money bill under article 110. મારે બોલવામાં ભૂલ થઈ છે. 110 અંતર્ગત તમે એને મની બિલ જાહેર ન કરી દો. The later reopen the debate on the legislative power on indirectly elected. હવે સમજો તમે એટલે આ લોકો જે indirectly elected લોકો જે છે એમને house versus the directly elected one. The later reopens the debate. એટલે ભાઈ આમની શક્તિઓ બાબત પર પણ એક પ્રશ્ન ઊભો કરી દે છે. આ સૌથી અગત્યનો ટર્મ સમજવાની જરૂર છે કે ભાઈ જેને પરોક્ષ રીતે લોકોએ ચૂંટ્યા છે અને પ્રત્યક્ષ લોકોએ ચૂંટ્યા છે એમની ધારાકીય શક્તિઓ બાબતની એક ડિબેટ ફરીથી ચર્ચા ઊભી કરી નાખે છે. As Mr. Ramesh had unsuccessfully challenged in the Supreme Court to certification of the Aadhaar bill as a money bill. Okay? Mr. Ramesh પણ આ પણ કર્યું. One of the 7 bills seeks to replace the University Grant Commission with the Higher Education Commission. Two other 6 amendments to the Fiscal Responsibility and Budget Management Act. The setting of Development Finance Institute, the introduction of Securities Markets Code that will merge all market regulatory laws, amendment to the Deposit Insurance and Credit Guarantee Corporation Act, and an amendment to pave way for the initial public offering of LIC. Mr. Ramesh said the bill needed to have detailed debate in the standing committee before being passed in parliament. સ્ટેન્ડિંગ કમિટીની અંદર સારા એવા બાબતમાં ચર્ચા થવી જોઈએ એમનું એવું કહેવું છે અને સાચી પણ વાત છે. ઘણા ખરા આવે છે સાચી વાત આને તમે કહી શકો છો. તો મિત્રો આપણે આટલા મુદ્દા સમજવાના છે. પાર્લામેન્ટરી પ્રોસિજર પરનો એક પ્રશ્ન ઉઠાવ્યો છે તો એ પણ આપણે સમજવો છે. મોસ્ટ ઓફ જે છે સરકારના પર ચર્ચા કરવા બાબતના પ્રશ્નો ખાસ પૂછાતા રહેતા હોય છે. તો મિત્રો તમને ખ્યાલ આવે છે એવી આશા રાખી રહ્યો છું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ છીએ. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.